બીજલ જગડ. 9 વર્ષ છંદો. બેન, ઘણા લાંબા સમયે આવ્યા. આપ આવ્યા એનો આનંદ. શું પૂછવું? ઘણું પૂછવું હોય ત્યારે જ આવો પ્રશ્ન થાય. સરસ કે ઉરે પ્રિયના સ્મરણ હોય અને વિરહની શરણાઈ વાગે ત્યારે શું પૂછવું? સરસ ગઝલ. ટીકે વાઘેલા. તું આવજે. વાહ વાહ. પ્રત્યક્ષ ન અવાય તો સમણામાં આવ, પણ તું આવ. ગમે તેમ કરીને પણ આવ. આવ ને આવ. કઈ નહીં તો ભવો ભવના ભેરું બનીને આવજે. સરસ. તમારી 2 રચના છે. પ્રતીક સ્વામી. નિષ્ફળતા જ સફળતાની ચાવી. નિષ્ફળતાથી હિંમત ન હરાય, પરંતુ એનું વિશ્લેષણ કરીએ, કરેલી ભૂલ શોધી સુધારીએ તો કરોળિયાની જેમ સફળતા કદમો ચૂમશે. સરસ. ચારુ. અલખ કૃપા. વાહ. શબ્દો થકી હાજરી પુરાવી જગતમાં મહેક મૂકવાની વાત. એ જ રીતે અલખની કૃપા થકી એવા સત્કર્મ કરી જગતમાં હાજરી પુરાવવાની રજૂઆત કરતી સરસ કૃતિ. શીલા પટેલ. કોણે કહ્યું? વાહ. કલમથી જ લખાય એવું કોણે કહ્યું? આંખની ભાષા ઉકેલતા આવડે તો ખબર પડે. આંખ પણ ઘણું લખી શકે. આંખો મેં ઈશારા હો ગયા. એકદમ સાચી વાત. બધાને હાસ્ય હોય એ માણસ ખુશ જ હોય એવું કોણે કહ્યું? દક્ષા ઠાકર. ભાવવાહી રચના. ક્ષિતિજનો નજારો ભલે મનમોહક હોય પણ છેતરામણો, છતાં પણ ક્ષિતિજને ભેટવાનું લક્ષ્ય અને એમ કરતા ખુદને ભૂલી જવાયું. ખરેખર ભાવવાહી. રેખા નાકળની. પોતાનું મન. માનવ જીવનમાં મનનું સ્થાન અગત્યનું. મન મરકટને નાથવું અઘરું છે. એ તો ફાવે ત્યાં વિહરવાનું. ઘડીમાં ભારતમાં તો ઘડીમાં કેટલા દેશ ઘૂમે. એને ક્યાં વિઝા કે ટિકિટ લેવાની. મન શુદ્ધ રાખવું એટલો તો કાબુ રાખવો જ. ઈશ્વરી. યાદ આવે. ક્યારે શું યાદ આવે એની રજૂઆત કરતી સરસ કૃતિ. એકદમ સાચી વાત. પિતાનો પ્રેમ એટલે પડદા પાછળનો પ્રેમ. ઈશ્વર તો માગે ત્યારે આપે, પરંતુ પિતા વગર માગે લાવી દે. સરસ. ભાસ્કર શુક્લ. હું સ્વદેશી, તું વિદેશી. સરસ. વાહ. જીવન સંગ્રામ છે. મક્કમતાથી ગીતાને આત્મસાત કરીને મારા તારા ઉચ્ચ નીચના ભેદ ભૂલીને રહેવાનું. આપણું જીવન એટલે પંખીનો માળો. જમા કરેલા શ્વાસ પૂર્ણ થતાં જ આ માળો છોડવાનો છે, એ યાદ રાખીને જીવવાનું. મુકેશ પરીખ. ભીંજવતી નથી. એટલા બધા દર્દ સહ્યા કે પીડાઓ પજવતી નથી. જીવનમાં સનાતન સત્યની સમજ આવી જતા ભાવનાઓ ભીંજવતી નથી. તન્વીર શુક્લા. દ્રૌપદી એક શક્તિ. 5 પતિની પત્ની હોવા છતાં ભરી સભામાં અપમાનિત થઈ. શું નારી છે એટલે આવું અપમાન કરવાનું? ભરી સભામાં કોઈ એનું વસ્ત્રહરણ ન અટકાવી શક્યું. ત્યારે દ્રૌપદીનો પોકાર સાંભળી પ્રભુ સહાયે આવ્યા. મુક્તિ. શું લખું? લખવું તો છે, પણ શું લખવું? યાદોના જંગલમાં ખોવાઈ જવાની ઘટના કે જુદાઈમાં અટવાઈ જવાની ઘટના? જબરજસ્ત મંથન. અલકા મહેતા. સંતાન માટેની ચાહત. વાહ. માનવ સંતાન પ્રત્યેનો પ્રેમ વર્ણવતી સરસ કૃતિ. ફરજ નિભાવવા જતા માતૃપ્રેમ ઢંકાયેલો રહ્યો એનું દુઃખ. દિલીપ ધોળકિયા. એટલી દરકાર છે. જિંદગીમાં આનંદ કરતા ગમ વધારે. એકદમ સાચી વાત. સાથે રહીને પછાડે એવાથી ચેતીને ચાલવું. સરસ ગઝલ. શુરમી. પ્રેમ રંગ કૌશુમી. ગુલાબ
અને ચકલીની વાર્તા દ્વારા સરસ સંદેશો કે પ્રેમમાં સંશય ન હોય પામવું જરૂરી નથી. બાહ્ય સુંદરતા કરતાં આંતરિક સુંદરતાનું અતકેરું મહત્વ. પૂર્વી પટેલ. દ્રષ્ટિ. વાહ, જીવનમાં દુઃખ આવે તો પણ કર્મોમાં બાંધછોડ નહીં. જીવનમાં સુખની પાછળ દોડવામાં અંતરમાં પણ દ્રષ્ટિ કરતા રહેવાની સરસ રચના. પ્રફુલ્લ પ્રસન્ન. વહેતું જીવન. વર્ષ પૂરું થાય અને બીજું વર્ષ શરૂ થાય એમ જ એકનો અંત બીજાની શરૂઆત. જીવનમાં સુખ દુઃખ પણ આવ્યા કરે. જીવન છે સતત વહેતું રહેવાનું. ચિરાગ શર્મા. પર્યાવરણ બચાવીએ. સરસ વાત. આપણે જે રીતે પ્રદૂષણ કરી પર્યાવરણનું નુકસાન કરી રહ્યા છે એ અટકાવીશું નહીં તો આપણી ભાવિ પેઢીને શુદ્ધ પર્યાવરણ ક્યાંથી આપીશું. મીનાક્ષી ત્રિવેદી. બીજી રચના. પસંદગી. સરસ. ઘરમાં વડીલોની હાજરી, એમની સાથે સુમેળભર્યો વર્તાવ કેટલું જરૂરી એ સમજાવતી સરસ વાર્તા. લીલા પટેલ. સમય એક દવા. સાચી વાત કે જિંદગીમાં છળ કપટ કરી ઘણું મેળવ્યું, પરંતુ જ્યારે યમરાજા આવે ત્યારે બધું છોડીને અનિચ્છાએ પણ જવું જ પડે. કોઈ તરકટ કામ આવતું નથી, એટલે જ જિંદગી સત્કર્મો કરી જીવો. સરસ. ખ્યાતિ. આપની પણ બીજી રચના. જિંદગી તારો આભાર. જિંદગીએ જે કંઈ આપ્યું એનો આભાર માનતી સરસ રચના. વાહ, કેવી ઉચ્ચ ભાવના આભાર માનવાની. રાજેશ વ્યાસ. કોણ ગમાર કોણ હોશિયાર. ખૂબ જ સરસ. પોતાની હોશિયારી સારા કામમાં સમાજ માટે વાપરવાને બદલે હોશિયારી વાપરી બીજાનું પડાવી લઈ સ્વનો વિકાસ કરે. જ્યારે ગમાર ગામડીઓ ગણાતો માનવી નીતિથી ચાલનાર. સરસ સરસ સરસ. કૌશલ પુરાણી. પુરુષ. એકદમ સાચી વાત. પુરુષ જવાબદારી ફરજમાં ફીસાતો રહ્યો, પોતાની લાગણી માંગણી છુપાવીને. ટૂંકમાં પુરુષ એટલે જિંદગીના પડદા પાછળનું ઢંકાયેલું પાત્ર. અમરીશ શુક્લા. પ્રણયને પંખ. વાહ, પ્રણયને આંખ ક્યાં હોય, એને તો માત્ર પાંખ, એટલે તો કહેવાય કે પ્રેમ આંધળો છે. રાગિણી શુક્લા. પંખીનો માળો. સરસ. કેવા પ્રેમથી કેટલી મહેનતથી ઘર બનાવીએ, એમ પરિવાર સાથે આનંદ મોજ મસ્તીથી રહીએ. સાંજ પડે ઘરે આવતા જ થાક દૂર થાય, એટલે જ ચક્કીને માળો બાંધવા દેવાનું પુણ્ય કામ કર્યું. રતિલાલ વાયડા. રાજીનામું. એકદમ સાચી વાત. ભ્રષ્ટાચારથી ભરપૂર રાજ્યમાં એક નિષ્ઠાવાન કલેક્ટરનો ભોગ લેવાયો. પ્રવીણા કડકિયા. તમન્ના. અણમોલ જન્મ સફળ કરવાની સાથે કેટલી તમન્ના સાથે જ જન ફરિયાદ ઉન્નતિના શિખર સર કરે એવી તમન્ના. સરસ ભાવના. આપણી હરેક તમન્ના ઈશ્વર પૂર્ણ કરે એવી પ્રાર્થના. વિજયસિંહ ઝાલા. સપ્તરંગ પતંગ. ભગવાને કેટલા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, દરેક પ્રશ્ન બરાબર જ પૂછ્યો છે. સાચી વાત. માણસ થઈને પશુનું ઘાસ ખાઈ જાય, દીકરા માવતરને વૃદ્ધાશ્રમે મૂકે જેવા અનેક મૂંઝવતા પ્રશ્નો રજૂ કરતી સરસ કૃતિ. સુધા પુરોહિત. રામ નામ. રામના ચમત્કારની ગુણગાન રજૂ કરતી સરસ કૃતિ. રામ નામનો મહિમા અપરંપાર. યોગેશભાઈ પંડ્યા. રામ કલશ સ્ત્રોત. વાહ, અવધથી આવેલ મંગળ દોરાથી સજ્જ દરેક શહેર અને ગલીમાં આવેલા કળશની પવિત્રતા ઊંચ નીચના ભેદભાવ વગર અયોધ્યામાં રામ મંદિરમાં શોભાયમાન સરસ કૃતિ. ચાંદની અગ્રવાત. મુલાકાત. વાહ, સરસ.
લોખંડને પારસનો સ્પર્શ થાય તો કંચન બને, એ આ વાર્તાએ સમજાવ્યું. સરસ. બાબુ શંગાળા, પહાડોને. સરસ રચના. જાણે ફૂફાડા મારતું જ્ઞાન લાદ્યું. કુદરત એટલે પહાડોનો પ્રેમ. અંકિતા સોની. હા, મેં એ તસવીર તોડી છે. વાહ, કેવી જોરદાર હિંમત. જીવનમાં નડતરનો હિંમતથી સામનો કર્યો. સરસ. મનીષા વ્યાસ. 31નો છેલ્લો દિવસ. આજના યુવાનો મોજ શોખના રવાડે ચઢી પોતાના શોખ પોષવા નિર્દોષનો જાન લેતા અચકાતા નથી. વેદનાસભર કૃતિ. રસિકભાઈ પરમાર. એના હાથમાં ગાંઠ ઉપડે. સરસ રમૂજી કૃતિ. નિશિત બક્ષી. દિવ્ય સફર. યોગ ભગાવે રોગ તો સર્વવિદિત, પરંતુ એથી પણ વિશેષ યોગ દ્વારા એવી શક્તિ પ્રાપ્તિ કરી શકાય જેમ કે વાર્તામાં વર્ણવ્યું છે. સરસ. કાજલ શાહ. અદ્રશ્ય. જીવનના માર્ગે ઘણી વ્યક્તિ સાથે મુલાકાત થાય અને વળી કોઈ દુશ્મની નિભાવવા એવો કાંકરી ચાળો કરે કે જિંદગી બદલાઈ જાય, તો કોઈક અદ્રશ્ય રૂપે આપણને મદદરૂપ થાય. સરસ. નિખિલ કિનારીવાલા. સરલાબા. વાહ, પરિવારનો પ્રેમ તે અનુનામ. પ્રેમ અને હૂંફ લાગણી એક વડીલને ફરીથી હસતા કરી દે, એથી રૂડીશું. ખૂબ જ સરસ. અસ્તુ મિત્રો, લખતા રહીએ, સ્વસ્થ રહીએ, ફરી મળીશું.